કાર્યવાહી ડભોઈમાં ઇલેક્ટ્રિક મોટર મૂકી પાણી ખેંચનારા સામે કડક કાર્યવાહી કરાશે। નગરમાં આવતા ધીમા પાણીને લઈ પાલિકાનો એક્શન પ્લાન। ડભોઈ નગરપાલિકાએ નગરમાં આવતા ધીમા પાણીને લઈ એક્શન પ્લાન બનાવ્યો છે। નગરપાલિકાની જુદી જુદી ટીમો નગરના વિસ્તારોમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરશે અને જો કોઈ મિલકત માલિક ઇલેક્ટ્રિક મોટરથી પાણી ખેંચતું ઝડપાશે તો મોટર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરશે। ડભોઈ નગર હદ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવે છે, પણ છેવાડાના હદ વિસ્તારોમાં પાણી પહોંચતું નથી તેવી વારંવાર પાલિકામાં રજૂઆત મળે છે। ત્યારે નગરમાં કેટલાક મિલકત માલિકો પાલિકા દ્વારા પાણી અપાય ત્યારે ઇલેક્ટ્રિક મોટરો મૂકી પાણી ખેંચી લેતા હોવાની માહિતી સામે આવી છે, જેને લઈ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી અને પ્રમુખ બીરેન શાહની સૂચનાથી વારીગૃહ વિભાગમાંથી એક ટીમ બનાવાઈ છે, જે અચાનક પાણી આવવાના સમયે ચેકિંગ પર નીકળશે અને ગેરકાયદે રીતે ઇલેક્ટ્રિક મોટર મૂકી પાણી ખેંચતા મિલકત માલિકોની મોટર જપ્ત કરી કાયદેસર નોટિસ પાઠવી કાર્યવાહી કરશે। સાથે પીવાના પાણીનો બગાડ નહીં કરવા પણ પાલિકા પ્રમુખ દ્વારા અપીલ કરાઈ છે।